નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત ડીએન ઝાલા। આજે હું એપીએન પદ્ધતિ નેમાશક્તિની વાત કરી રહ્યો છું। મારી સાથે છે પિન્ટુભાઈ। નમસ્કાર પિન્ટુભાઈ। નમસ્કાર। પિન્ટુભાઈએ નેમાશક્તિનો ઉપયોગ કર્યા પછી એને શું ફાયદો થયો આપણને જણાવશે। ઈયળમાં અને તડતડિયામાં સારું રિઝલ્ટ મળ્યું છે। ઈયળ અને તડતડિયા બે જે આંબાના પાકની અંદર ભયંકર નુકસાન કરે છે એમાં સારું રિઝલ્ટ મળ્યું છે દોસ્તો। આને કન્ટિન્યુ 12 થી 15 દિવસે જો સ્પ્રે કરવામાં આવે અને ફૂલ અવસ્થાએ ખાસ જો સ્પ્રે કરવામાં આવે કે ફૂલ અવસ્થાની અંદર ફલિનીકરણની અંદર ઘણા બધા મધમાખી જેવા જે જીવાતો છે તો એ મધમાખીને જો ઝેર છાંટવામાં આવે તો એ મરી જાય। જો નેમાશક્તિ મારીએ તો એ મધમાખી આપણી બચી જાય અને ફલિનીકરણની પ્રક્રિયા પણ પૂર્તિ થઈ શકે। એટલે હું દરેક ખેડૂતને નમ્ર વિનંતી કરીશ કે તમારા જ આંબાની અંદર કોઈ પણ પ્રકારના તડતડિયા કે ઈયળ હોય તો માત્ર નેમાશક્તિ એ કારગર ઉપાય સાબિત કરી શકાય। તો નેમાશક્તિનો ઉપયોગ કરો અને જીવસૃષ્ટિનું રક્ષણ કરો। અન્નદાતા